ધોરણ 10 પ્રકરણ 4 ભારતનો સાહિત્યક વારસો। સાહિત્ય એટલે પુસ્તક। તો ભારતના પ્રાચીન પુસ્તકો આપણને જીવન માટે જરૂરી માર્ગદર્શન આપે છે, એટલે એ આપણા વારસા સમાન બની રહે છે। તો આ સાહિત્યક વારસા વિશે આપણે માહિતી મેળવીએ। તો માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ એટલે જ્યારે કોઈ પણ પ્રકારની ભાષાની શોધ થઈ ન હતી ત્યારે આ વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓની અન્ય માનવી સમક્ષ કે પછી પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો, ચિત્રો અને કેટલાક ધ્વનિનો આશરો લેવામાં આવતો હતો। અને આ ચિત્રો, સંકેતો અને ધ્વનિ હાવભાવમાંથી જ બોલી અને લિપિનો ઉદ્ભવ થયો। લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે। સમયાંતરે પોતાના વિચારો અને અભિવ્યક્તિ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો હતો। તો પહેલાં પોતાના વિચારો અને લાગણીઓ, ઉર્મિઓ રજૂઆત કરવા માટે સંકેતો, ચિત્રોનો ઉપયોગ થતો હતો, પણ તેની જગ્યાએ ધીરે ધીરે ભાષાનો ઉપયોગ થવા લાગ્યો। ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું। આમ પ્રાચીન કાળથી જ ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે। ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય। આવા બે ભાગમાં વિભાજન કરેલું છે। હવે આપણે ભારતની ભાષા સાહિત્ય વિશે માહિતી મેળવીએ। તો ભારતની ભાષા સાહિત્ય વિશે જોઈએ તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર કરીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે। આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું। પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું, જેનું ઉત્તમ ઉદાહરણ આપણે જોવું હોય તો તે છે સંસ્કૃત ભાષા। વર્તમાન સમયમાં સંસ્કૃત સાહિત્ય અથવા સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ ધાર્મિક કાર્યો અને પૂજાવિધિમાં હાલ પણ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થાય છે। સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક જો પૂરી પાડતું હોય તો એ છે ભાષા। પ્રાચીન ભારતીય લિપિ હડપ્પા સમયની છે। આ લિપિને આજ સુધી હજુ પણ ઉકેલાઈ શકાઈ નથી। એટલે આપણે પ્રશ્ન એક ગુણમાં પૂછાઈ શકે કે ભારતની પ્રાચીન સમયની કઈ લિપિ? તો એ છે હડપ્પીય લિપિ। તેને આજ સુધી ઉકેલાઈ શકાઈ નથી, જેથી તે સમયના લોકો કઈ ભાષા બોલતા હશે તેની હજુ સુધી કોઈ આપણને માહિતી પ્રાપ્ત થઈ શકી નથી। મહર્ષિ પાણિની, જેમણે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા। MCQમાં કે ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી કોણ હતા? તો પાણિની એના રચયિતા હતા, અને તેમણે અષ્ટાધ્યાય નામના ગ્રંથની રચના કરી હતી, જે
ઈસવીસન પૂર્વેની 4મી સદીમાં તેની રચના કરવામાં આવી હતી. તો હવે આપણે જોઈએ કે સંસ્કૃત ભાષાનું શું મહત્ત્વ છે. તો સંસ્કૃત ભાષા એટલે આર્યોની ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા. આજના સમયમાં પણ વિશ્વની સર્વ સ્વીકૃત ભાષા સંસ્કૃતને જ માનવામાં આવે છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, જ્ઞાન, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા બની રહી છે. તો હવે આપણે પ્રાચીન સમયના સૌથી મહત્ત્વના અને સૌથી પ્રાચીન પુસ્તક એવા ઋગ્વેદ વિશે માહિતી મેળવશું અને તેની સાથે જોડાયેલા યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો ચલો આપણે જોઈએ છીએ ભારતના સૌથી પ્રાચીન ગ્રંથ એવા ઋગ્વેદ વિશે માહિતી મેળવીએ. તો ભારતનું સૌથી પ્રાચીનતમ પુસ્તક એટલે કે ઋગ્વેદ. ઋગ્વેદનો અર્થ થાય છે અથવા વેદનો અર્થ થાય મારી ભૂલ થઈ, વેદનો અર્થ થાય છે જ્ઞાન. તો એમાંનો પ્રથમ ગ્રંથ એટલે ઋગ્વેદ. તો ઋગ્વેદ વિશે આપણે જોઈએ કે ભારતનું સૌથી પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ ગણાય છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓ એટલે કે શ્લોકનો સંગ્રહ થયેલો જોવા મળે છે. ઋગ્વેદને 10 ભાગમાં વિભાજિત કરેલો આ એક અદ્ભુત ગ્રંથ છે. ઋગ્વેદની ઋચાઓ મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે અને આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઋગ્વેદ સપ્તસિંધુના પ્રદેશ એટલે કે ભારતમાં જ્યાં 7 નદીઓ ચિનાબ, ઝેલમ, રાવી, બિયાસ, સતલુજ, સિંધુ જેવી 7 નદીઓ વહેતી હતી, એટલે ત્યાં આપણી સંસ્કૃતિ વિકાસ પામી હતી. એટલે આપણને સપ્તસિંધુના પ્રદેશ ભારતીય સંસ્કૃતિને ઓળખવામાં આવે છે. તો સપ્તસિંધુના પ્રદેશ પર જે લોકો રહેતા તે આર્યો તરીકે ઓળખાતા. તો એ આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન પણ આ ઋગ્વેદની અંદર જોવા મળે છે. ત્યાર પછીનો ગ્રંથ જે છે એ છે સામવેદ. તો સામવેદ છે તે ઋગ્વેદની અંદર જે ઋચાઓ આપી છે તેનું ગાન કેવી રીતે કરવું તેની સમગ્ર માહિતી સામવેદમાં કરવામાં આવેલી છે. એટલે ઋગ્વેદની ઋચાઓનું ગાન કેવી રીતે કરવું એ સામવેદમાં યોગ્ય લય અને રાગ સાથે કરવું તેની સમગ્ર માહિતી આપે છે. માટે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજા નંબરનો છે યજુર્વેદ. તો યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવેલું છે. ત્યાર પછી આવે છે ચોથા નંબરનો છેલ્લો અથર્વવેદ. તો અથર્વવેદમાં અનેક કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ હતા ભારતના 4 ગ્રંથો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વિશે માહિતી થઈ. ત્યાર પછી હવે આપણે આગળ બીજા 4 ગ્રંથો વિશે ઉપનિષદ, આરણ્યો, બ્રાહ્મણ ગ્રંથો અને વેદાંગો વિશે
માહિતી મેળવવાની છે. આપણે જોઈએ ઉપનિષદ વિશે માહિતી મેળવીએ. તો ઉપનિષદ એ બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગતનું જ્ઞાન, પ્રકૃતિ અને બીજી અનેક દાર્શનિક બાબતોનું વર્ણન એના અંદર આપણને જોવા મળે છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદમાં સ્વરૂપમાં છે. મુક્તકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. ત્યાર પછી આપણે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યો અને વેદાંગો વિશે માહિતી મેળવવાની છે. તો પહેલું જોઈએ આપણે બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથો વિશે જોઈએ તો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથમાં સમાવેશ થાય છે, જેમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. ત્યાર પછી આવે છે આરણ્યકો. આપણા હિન્દુ ધર્મની અંદર જીવનને કુલ 4 તબક્કામાં વિભાજિત કરવામાં આવેલું છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને પ્રૌઢાવસ્થા. તો આર્યો એટલે કે હિન્દુઓ, પહેલાંના સમયમાં હિન્દુઓ આર્યો તરીકે ઓળખાતા હતા. તો આર્યો તેના જીવનના અંતિમ સમયમાં અરણ્ય એટલે જંગલમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધતા અને સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યો રચતા, જેને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વેદાંગો. તો વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળનો સમાવેશ કરવામાં આવેલો છે.